મમ્મી જેને ભાવે ને ભાવે. મમ્મી વાતમાં ચી લાગી પપ્પા સરપ્રાઈઝ. મારા પપ્પા નથી ખબર હતી પપ્પા નહીં નથી ખબર હો ભાઈ. તું તો શું બોલ્યો થેપલા બોલ્યો હતો. હા પપ્પાનું ફેવરેટ એટલે આજ પપ્પાનું વગર કીધે બના તીખા હવે સીઝન આવી હતી ને એટલે. તો લાઈક કરજો એ બધા છોકરાઓ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો. હેલો ફ્રેન્ડ, જય માતાજી, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો સવારના વાગી ગયા છે 10 અને આપણે હવાનું કામ પતી ગયું. હવે ખાવાની તૈયારી કરવાની છે. તો મમ્મી જય માતાજી. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તમે બધા મજામાં ગાશો? તો મમ્મી બેઠી છે હવાનું કરી પછી 10:30-11 વાગે એટલે ખાઈને પછી કચરા પોતા કરવાની. તો હવાનું કામ પતી ગયું. આપણે વાસણ હવે ચા નાસ્તાના ઘસી જેમાં પપ્પા એમના. અમે તો જોકે નહીં કરતા નહીં મમ્મી ચા નાસ્તો. ચા તો નહીં પીતા પણ નાસ્તો કરવી તો પાવું બપોર ખવાતું નહીં. ટાઈમ આખો અલગ જ થઈ જાય. જો એટલે ઓલો નાસ્તો કરવી ને તો પાવ બપોરનો ટાઈમ ફરી જાય તો 3 વાગે ખાવાનું થાય. તો પછી હાથનું નાસ્તાનું પડ્યું રહે પછી રાતનું ડાયરેક્ટ ખાવામાં પછી જલ્દી ભૂખ લાગે. એટલે એમ કરતા હે ને અત્યારે 11 વાગે ખાઈ લે પછી સાંજે 4 વાગે નાસ્તો કરવાનો રાતે ખાઈ લે નહીં. તો ગાઈસ હવે આપણે મળીએ જમવા તાને. તો ગાઈસ લાગી ગયા હે બપોરના 10:30. બપોરના હવાના બપોરના બધા ભેગા અને લાગી જાય ભૂખ ભાભીને. એટલે હવે અમે બે જમવા. તો મમ્મી શું બનાવ્યું? ગવાર બટાકાનું શાક, રોટલી, ડુંગળી અને ઠંડી શાક. તો ગાઈસ ચાલો બધા જમવા. ચાલો બધા જેઠીઓ જોવા. તો હવે હું બેસું જમવા. તો હવે આપણે મળીએ જમ્યા પછી. તો ગાઈસ બીજી રોટલી આપણે કબૂતરને અને ખિસકોલીને ખવડાવશું. તો હું કટકા કરીને નાખી દઉં. તો ગાઈસ આપણે રોટલી તો ભૂકો કરીને નાખી દીધી છે અને ચાલુ થઈ ગયા સાટા. તો ગાઈસ સાટા ચાલુ થઈ ગયા. અંધારું આવી ગયું છે એકદમ. હવે આપણે કરશું કચરા પોતા. મારી મમ્મી જોતી હતી ટીવી જોતી જ મમ્મી. કોણ મન બંધ કર્યું. તો ગાઈસ હવે આપણે કચરા પોતા પણ નાખ્યું. ગાઈસ કચરા પોતા કરી અને પછી કામ પૂરું. તો ગાઈસ વાગી ગયા હે સાંજના 5 અને આપણે ઉઠી તો ચાલના રહ્યા 3 વાગ્યા ના. અને મારી મમ્મી બનાવે છે લાડવા પરસાદીના. કાલ રવિવાર એટલે દર રવિવારે હોય જ છે જે રવિવાર. અને આપણે શાક વઘાર નાખ્યું ગિલોડાનું ગિલોડી બટેકાનું. અને હજુ નાસ્તો કરવા બાકી. આ પહેલાં કરી નાખવીને પ્રસાદીનું પછી એટલે તો ગાઈસ આપણે શાક બાદ તો કાઢી નાખ્યું. અને મારી મમ્મી કરે લાડવા. તો હવે આપણે મળીએ નાસ્તો કરતી વખત. તો ગાઈસ આપણું ગિલોડા બટેકાનું શાક થઈ ગયું. ગેસ પર
દીધો હવે આપણે કશું નાસ્તો મારી મમ્મી લાવી આજે થેલો એ બારી જઈ આપણે પણ નાખો ગાઈસ લાઈટ બાઈટ જતી રહી હે નાસ્તો કરી લીધો હે અને મારી મમ્મી કરે હે મેથીનો લોટ મેથિયા હાલો ગાઈસો મેથિયા ખાવા હોય તો જાજુ બધું લસણ તીખા મરચા નાખેલા તીખા મેથિયા તીખા મેથિયા ખાવા ગાઈસ તીખા મેથિયા અને ઠંડી સાસ ચાલો બધાય ખાવા પણ અત્યારે એવો હાચે રંગ તો બનાવું હજુ તો લોટ બાંધે એનો લોટ બાટું લાઈટ જઈ જાવે લાઈટ આવે પછી મજા આવે અંધારું લાગે તો ગાઈસ ચાલો બધા ખાવા મેથીના વરસાદ જેવ તેવો આવે છે ને અત્યારે નહીં પણ ઘડીકમાં ચાલુ થઈ જાય ને તાવ બંધ થઈ જાય તો ગાઈસ વાગી જાય રાતના 8 વાગે હે ભાભી બનાવે છે તીખા લગા આપણે ઓલા મેથિયા વઘારે હે ભાભી જેને ભાવે ને બહુ ભાવે ઈ ગાઈસ રીલ જોવી હોય તો ઇન્સ્ટામાં જજો જેને ભાવે ને બહુ જ ભાવે ના ભાવે ને ગોળી બટાકાનું શાક ભાવે મારી ગોળે અને મારી મમ્મી મંત્ર હે ફોન કરી દઉં ગાઈસ મને કાકાના ભાવે કાચા ભાવે મમ્મી જેને ભાવે ને ભાવે એને ભાવે એને ના ભાવે ભાવે મમ્મીએ વાતું મારી જેને ભાવે ને ના ભાવે ગાય જોઈને જોયું હોય ને અમારી ઇન્સ્ટામ તો ગાઈસ વાગી જાય રાતના 8:30 અને મારા પપ્પાને આવતા જતા વહેલા વરસાદના લીધે અને હવે અમે બે જમવા તો જમવામાં બનાવ્યા છે શું બનાવ્યું છે જેને ભાવે એને જ ભાવે પછી શાક કિલોના બટાકા ઘઉંની રોટલી અને ઠંડી શાક તો ગાય ચાલો બધા જમવા અને મારી મમ્મી આપી હતી મારા પપ્પાને સરપ્રાઈઝ નહીં કેવી લાગી પપ્પા સરપ્રાઈઝ મારા પપ્પાને નથી ખબર હતી પપ્પા નથી ખબર ભાઈ તું તો શું બોલ્યો થેપલા બોલ્યો હતો હા પપ્પાનું ફેવરેટ એટલે આજ પપ્પાનું વગર કીધે બના તીખા હવે સીઝન આવી હતી ને એટલે તો ગાઈસ ચાલો બધા જમવા તો આ બ્લોગ ગમે અહીંયા જેન્ડ કરવી અમારો બ્લોગ ગમે તો લાઈક કરજો એ બધા છોકરાઓ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ઊંધામાં તો ખુશી છો તો ગાઈસ હવે આ બ્લોગ અહીંયા જેન્ડ કરવી તમારો બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય